છે ફાઇનલી આપણો નવો આઈફોન. તો અત્યારે સીન કઈક એવો છે, ધમો છે ને આ સ્કોર્પિયો લઈ આવ્યો છે. તમે ખાલી એલોય વ્હીલ જોવો, બહારથી તમે દેખો ને લુક એકદમ ડેન્જર લાગે છે. અને સિવલો ફોન માં વાત કરે છે ને આમ નજારો જોવો તમે ખાલી એકવાર. તો ફાઇનલી આપણે ખડખંભાળિયા પહોંચી ગયા. એટલું સેફ્ટી નું ધ્યાન રખાય છે. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી. કેમ છો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તમે જોતા હશો ક્વોલિટી ઇમ્પ્રૂવ થઈ ગઈ છે. એમાં એવું છે તમારા ભાઈએ લઈ લીધો છે આઈફોન. ડેઈલી વ્લોગ આપણો આઈફોનમાં જ આવશે. કેમ છે બધા મજામાં? તો એમાં સીન કંઈક એવો છે, આપણો જૂનો ફોન છે ને એ બગડી ગયો. તો એમાં બધું કાલ ગિરનાર ગયા હતા, ગિરનારનો બ્લોગ આવી જ ગયો છે. એ પણ જેવો તેવો, કેમ કે આપણે ઉપર ગયા હતા ને ત્યારે બ્લોગિંગ કર્યું હતું, એટલે થોડો છાંટાને વાવતું હતું. એટલે આપણા ફોનમાં બધું બંધ થઈ ગયું હતું, ડિસ્પ્લે ઉડી ગઈ હતી ઉપર જઈને, પછી બટન બધા બંધ થઈ ગયા હતા, કેમેરામાં પાણી ભરાઈ ગયું હતું, એવું બધું. એટલે મેં ઝટ એડિટિંગ કરીને અપલોડિંગ કરી દીધું ડાયરેક્ટ શેડ્યુલ કરીને. એટલા માટે પછી હું ઘરે આવ્યો, પછી મેં વાત કરી તો પછી આપણે નવો ફોન લઈ લીધો છે. જૂનો ફોન તો બહુ આપણો કહેવાય લકી હતો, એટલે બધા વ્યૂ ને આવતું હતું. હવે આમાં તો જોરદાર આવશે, કેમ કે ક્વોલિટી ઇમ્પ્રૂવ થઈ ગઈ છે. અને હું તમને એકવાર મારો ફોન દેખાડી દઉં જૂનો. આ જૂના ફોનની હાલત જુઓ તમે એકવાર. આખી સ્ક્રીનમાં બ્લેક થઈ ગયું છે. અહીંયા કાલે પાણી કરી ગયું હતું લેન્સમાં. પછી આ ચાપ નથી હાલતી ચાલુ બંધ કરવાની, જુઓ. પછી સ્ક્રીનમાં ગમે આ ટચ થઈ જતું હતું, અત્યારે કાંઈ દેખાતું જ નથી. એટલા માટે પછી મેં નવો જ ફોન લઈ લીધો. જો બિચારાની હાલત. બાકી આ ફોન બહુ મસ્ત જ હતો, હું બહુ સારા બ્લોગિંગ કરી લેતો હતો આમાં પણ. જો તમે વિડીયો જોયો ને એવી મારા ફોનની હાલત થઈ ગઈ છે ને. આ છે ફાઇનલી આપણો નવો આઈફોન. આપણે વ્હાઇટ કલરમાં આઈફોન લીધો છે અને હવે આપણા વ્લોગ એક નંબર આવવાના છે. તમને વ્લોગમાં બહુ મજા આવવાની છે, બરોબર? અત્યારે સીન કંઈક એવો છે, આપણે જાય છીએ પહેલાં તો જાય કોલેજે અને પછી બેગ કામ પતાવવાના છે. એ બધું તમને આગળ વ્લોગમાં ખબર પડી જશે આપણે શું કામ છે. મોબાઈલનું કવર, ટફન ગ્લાસની બધું નખા જવાનું આપણે અત્યારે જ જઈએ. તો પહેલાં જાય આપણે પિકઅપ કરવા માટે શિવલાને અને ત્યાંથી જાય. અત્યારે સીન કંઈક એવો છે, આપણે પહેલાં મંદિરે જવાનું છે, પછી કવરને એવું લેવા જવાનું હતું. તો શિવલો આવી ગયો છે, આપણે કોલેજ આવ્યા હતા તો આપણે જવાનું છે. પહેલાં છે ને મંદિરે જ જતા આવી, પછી ને કવર ને બધાનું કામ પતાવી લઈ. અત્યારે સીન કંઈક એવો છે, આપણે હું શિવલો છે ને આવ્યા હતા કાશી વિશ્વનાથ મંદિરે દર્શન કરવા માટે. તો સારું હાલો દર્શન કરી લઈ અને તમને સિનેમેટિક શોટ દેખાડી દઉં. હવે તો મસ્ત આવવાના છે. અત્યારે આપણે આશાપુરામાં મંદિર આવી ગયા છે. અહીંયા તો સિનેમેટિક શોટ ઉતરશે નહીં, કેમ કે અંદર કેમેરો છે ને એલાઉડ નથી. આજે બુધવાર છે એટલે ગળદી ના હોય. મંગળવાર ને રવિવારે બહુ ગળદી હોય છે. તો ચાલો દર્શન કરી લઈએ. તમે ધજાના દર્શન કરી લ્યો. અત્યારે આપણે કવર લેવા માટે આવ્યા હતા અને અહીંયા જો સિમ્પલ ટાઈપ કવર છે. તો વિચારી છે કયો કવર લઈને બીજા ભાઈ લઈએ, પછી જોઈ લે કેવું કવર લઈ, બરોબર? અત્યારે આપણે છે ને ટફન ગ્લાસ હોય, ટફન ગ્લાસ નખાઈ લીધો છે. હવે આપણે આ જ કવર ફાઇનલ કરી લીધો છે, વ્હાઇટ વાળું. આ ભાઈ એને ઓલું પન્નું આવે ને ઉતારે છે. અને શિવલો બાર ફોનમાં વાત કરે ને ધમાનો ફોન આવ્યો કે આવું, તો આપણે ધમો સ્કોર્પિયો લઈને આવે છે. તો આપણે જઈએ અહીંયા. તો અત્યારે સીન કંઈક એવો છે, ધમો છે ને આ સ્કોર્પિયો લઈ આવ્યો છે. તમે ખાલી એલોય વ્હીલ જોવો કેવડો ઊંચો કરેલો છે, આખો આમ ઓફ રોડિંગ કરાવીને લઈ આવ્યો છે. તો શિવલો ને ધમો ની બધા અંદર બેઠા છે, જોવો ખાલી. સર બિગ ફેન ભાઈ, બિગ ફેન. શિવલો ને બધા અંદર બેઠા છે. આખી સ્કોર્પિયો એલોય વ્હીલ જોવો એક નંબર છે. અત્યારે આપણે જવાનું છે, થોડા ફોટા બોટા પાડ લઈને એવું બધું કામ બામ છે એ કરી લે. સ્કોર્પિયોમાં રખડી આવે, બરોબર? કેવું રહે છે જોઈએ આગળ. હાલો ટુ બી કન્ટિન્યુ. તો આપણે ફાઇનલી સ્કોર્પિયો લઈને આપણી જગ્યા છે રોઝી પોર્ટ, બેડી પોર્ટ. તમે જી કયો અહીંયા પહોંચી ગયા છી. અને આપણી ગાડી જો છપરી વેડા કરે છે અહીંયા સ્કોર્પિયો ઉપર. ખાલી એલોય વ્હીલ જોવો તમે. આ શિવલો ફોટા બોટા પાડી લીધા ને શિવલા ફોટા. કા ચશ્મા તો કહેતા હતા ને બકવાસ છે, ખાલી ફોટા પાડવા લીધા. આજે પાણી છે. આની પહેલા આપણે i20 લઈને આવ્યા હતા ત્યારે પાણી નહોતું. અને હવે હાલો ભાઈ એનો ફોટો પાડતો છપરીનો. તો આજે સ્કોર્પિયોનું મોડલ છે ને S5 જો સ્ટેરિંગ. એક જ મિનિટ, આ સ્ટેરિંગ જો S5 છે અને આને બનાવ્યું છે S11 નું મોડલ. અને બહારથી તમે દેખો ને લુક એકદમ ડેન્જર લાગે છે. અને શિવલો ફોનમાં વાત કરે છે ને આમ નજારો જોવો તમે ખાલી એકવાર. મજા જ આવી જાય. અને આપણે સ્કોર્પિયો હલાવશે હવે આપણે લઈને જવાનું છે. ખડખંભાળિયા જવાનો પ્લાન બને જ. ઉભા રહ્યો મેં ધમા ખડખંભાળિયા જવું છે, જોઈ વિચારી હવે. ઓકે, તો ખડખંભાળિયા સ્કોર્પિયો લઈને જવાનો બને છે પ્લાન. જોઈ લે કેવું કરે છે. સારું હાલો તો ફોટા બોટા બધાને પાડ દઉં. તો અત્યારે ફોટા ને એવું ઘણું પાડી લીધું છે ને ધમો કહે કે મારો વિડીયો બનાવતો બનાવી દે. આ રોડે આવશે, આપણે આ રોડેનો વિડીયો કરી દેવાનો છે સિનેમેટિકમાં. અને ફોનમાં ફોટા અને વિડીયો એક નંબર આવે છે. iPhone 13 છે આપણી પાસે એમાં. પણ હવે તો આપણા બ્લોગ કાયદેસર તમને મસ્ત ક્વોલિટીના જ જોવા મળશે. પહેલાં તો આપણી પાસે OnePlus હતો એટલે ક્વોલિટીમાં થોડુંક થતું કોમ્પ્રોમાઇઝ, પણ હવે જરાય નહીં થાય, બરોબર? હાલે તમારે ડન રેડી? હાલો તો અહીંયા આવશે એટલે આપણે આ રોડેનો વિડીયો બનાવી દઈએ. આપણે ફાઇનલી હવે નીકળી જઈએ. ખડખંભાળિયા જવાનું છે કે નહીં તમારે?
હજી ઘરે જઈને પછી વિચારી કહું તમને હું ફાઇનલ. 90% 50% જેવું છે, 50% કન્ફર્મ નથી. એના સ્કોર્પિયામાં 10K લખેલું, તમારે 5 છે તો મોડિફાઈ કરી, મોડિફાઈડ કરેલી છે આ. મોડિફાઈડ કરેલી એટલે 10 છે, બાકી આ સ્કોર્પિયો 5 છે. આમ પાછળ જેવો લુક, આમ ગેંગસ્ટર જેવો લુક આવતો હતો. ટાયર ને એલો વ્હીલ ને બધું ઊંચું કર્યું હતું ને એટલે બરોબર ને તમારે. બરોબર ભાઈ. તો અત્યારે આપણે નીકળી જઈએ ઘરે, પછી જોઈ ક્યાં જવાનું. લગભગ તો આપણે ખડખમડે જવાનું જ છે. આપણે ઘરે આવી ગયા છીએ, પાણી પી લીધું ને હવે થોડીક વારમાં જાસી ઉપર. અને જોવો ટીવી આપણું જોઈ જશે ને આ વાઈફાઈ આમાં તમને ક્લિયર દેખાતું હશે. આઈફોનમાં ઓલું તો એન્ડ્રોઈડ હતું એટલા માટે. અને મારો નાનપણનો ફોટો જોવો તમે, કેવો લાગતો પહેલાં. હું આ ફોટો બહુ પહેલાં પાડ્યો હતો, બહુ જ્યારે અવડો હતો ને ત્યારે. હવે જવાનું છે કે નહીં હજી ફાઇનલ નથી ખણભાળિયાનું. તો બપોરે ધમાનો ફોન આવે પછી ખબર પડે કે શું છે. અત્યારે તો 12:15 જેવું થયું છે. તમારો ફોન આવશે પછી આપણે તો સાચી ખબર પડશે, બરોબર ને. અને સાથે સાથે હું ડેઈલી મિની બ્લોગ પણ કરું છું. આજથી ચાલુ કરી દે, તમને મિની બ્લોગ પણ જોવા મળશે અને મોટા બ્લોગ પણ જોવા મળશે. એમાં એવું છે, જો કોક દી બહાર જાય છે તો મિની બ્લોગ પોસિબલ નહીં હોય ને, તો ડેઈલી બ્લોગ તો રોજ આવવાના જ છે, ફાઇનલ જ છે. પણ મિની બ્લોગ એ સાથે સાથે આવશે, બરોબર. મિની બ્લોગ ડેઈલી નથી, આમ ટ્રાય તો કરીશ હું ડેઈલી નાખવાની, પણ પછી જોયું જાય. અત્યારે સીન કંઈક એવો છે, મેં નાઇટ ડ્રેસ પહેલી તો છે, કેમ કે આપણે જવાનું છે ખડખંભાળિયા નાહવા માટે, એન્જોય કરવા માટે. ધમો સ્કોર્પિયો લઈને આવે છે, શિવલોય રેડી છે, બધા રેડી જ છે. એટલે અને એક બેગ આપણે હારે લઈ જવાનું, કેમ કે એમાં કપડાં પછી આવતા વખતે એ કપડાં પહેલે છે એટલે. અને ખડખંભાળિયાનો આજે તમને પૂરો એક્સપ્લોર કરીશ, એટલે મજા આવવાની છે એના વ્લોગમાં. તો ચાલો ભાઈ જાય નીચે. અત્યારે આપણે છે ને સત્ય મોટલે બેઠા હતા, ધમાનો ફોન આવ્યો હતો કે સત્ય મોટલે બેસજો. ધમોની બધા આવે છે ને શિવલો નામે બેઠા છીએ અહીંયા. અને બેગમાં આ કપડાને એવું લઈ લીધું છે, કેમ કે આ તો કપડા આપણે નાહી લઈ, પછી કપડા નાહીને કપડાવાળા બદલી નાખવાનું એવું બધું છે. ધમો આવે હવે જોઈ ક્યારે આવે. ધમો આવી ગયો છે ગાડી લઈને, આપણે બેહી જાય. જોવો ગાઈસ, તમે જોઈ શકો છો બેટરી વાળી 2000 કરોડ. આપણે અત્યારે ચા પીવા માટે ઉભા હતા ના બધા જોઈ લ્યો. ગાડીના દરવાજા ખુલ્લા છે. એલોય વ્હીલ જો બહાર નીકળેલા છે. ચા બા પીજી, આ બધા ચા પીવે છે. શિવલો પાણી પીવે છે. સારું હાલો તો ચા બા પી લઈને અમે જોઈએ કે નાસ્તો બાસ્તો કરશે કે જી હોય, અને પછી ડાયરેક્ટ ખડખંભાળે. હા ભાઈ, સેવ કોલ્ડ ડ્રિંક ડ્રિંક વોટર કે સેવ કોલ્ડ ડ્રિંક ડ્રિંક વોટર. આ કોલ્ડ ડ્રિંક પીવે છે. તો અત્યારે આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ખડખંભાળા. આમ તમે વ્યૂ જોવો એકવાર, જોઈ લ્યો ખાલી, કાંઈ ઘટે જ નહીં, એક નંબર વ્યૂ આવે છે. અને હવે આપણે જઈએ છીએ વોટરફોલે. સ્કોર્પિયો લઈ આવ્યા હતા, જો ખાલી આના એલોય વ્હીલ મને બહુ ગમ્યા, જો બહાર નીકળેલા. હવે વોટરફોલ છે ને થોડોક આ બાજુ છે, અને આપણે થોડુંક હાલીને જવાનું છે. થોડુંક આપણે હાલી અને નીકળી આગળ. ધમો છપરી, ચશ્મા જો તમે ખાલી એને ચશ્મા આમ જો ઓરિજિનલ ગુફ્ફુના. હું ગુફ્ફુ ઘરની ચશ્મા આયા, ઘરની છે, કંપની બનાવી ગુફ્ફુ. ના તો ભાઈ તું મુझसे प्यार करती है ને એ બધા આવા બધા જે અલગ અલગ ને ઓલા બધા આગળ જાય છે. તો આપણે જાય ડાયરેક્ટ ખડખંભાળિયા, બરોબર. એટલે જાય એટલે આવી રહ્યું થોડુંક જ છે એમ. ફાઇનલી આપણે ખડખંભાળિયા પહોંચી ગયા. ધમોની આવે આમ વોટરફોલનો નજારો જો, બધા નાહવા માટે આવ્યા છે. આમ જોવો ખાલી તમે, પાણી આ ડેમ નું આવે છે, થોડાક જ આગળ ડેમ છે. સાચી વાત છે. ઓલા બધા આમ જાય છે, એ તો ખબર નહીં કોણ હોય. અને આપણે અહીં નાવાનું છે નીચે, બરોબર ને શિવલા? આ જો છપરી છપરી નથી એ ઓલો ભાઈ પડ્યા જો. સારું વાલો ને ધીરે ધીરે સિનેમેટિક શોટ ને એવું બધું લઈ લઈએ આપણે. તો અત્યારે સીન કઈ કેવો છે, આપણે થોડુંક નાહી લીધું છે. અને આ જો બે નાહી છે બધાય. હવે થાય છે ફૂલ ગરમી, એટલે આપણે તો લગભગ નાવાનું થતું નથી. તો ગાડીમાં જઈને કપડાં બપડા બદલી લઈને ઓલા હજી નાહીએ જો. અને અડધા આપણામાં આગળ ગયા છે એવું બધું છે. ખબર નહીં મારો તમને અવાજ આવે છે કે નહીં, કેમ કે અહીંયા છે ને ફૂલ ઓલું છે, પાણીનો અવાજ આવે છે ને એટલા માટે. બે નાઈને આવી ગયા ને ફોટા ને એવું જોવે ને કેટલો આ ડૂબી ગયો તો ભાઈ. શું થયું હતું જરાક કેતો? પછી શું કહ્યું? ગદના ડૂબી ગયા હતા, આગળ ગયા ને એ બે નાતા હતા, ખબર નહીં આખે. તો આમ એને એમ કે ઓલું. અને આપણે એ ગાડી પાસે તમે આમ લોકેશન જો ને મજા જ આવી જાય. વાદળ હોય, પહાડ હોય, આપણી ગાડી પડી હોય, ઘોડો. થાકી ગયા ચડીને, થોડુંક આમ નીચે છે, ઉપર ચડવાનું છે. અને બધા ભીના કપડા જાય છે.
એવું બધું છે, મોજે મોજ છે ભાઈ અહીંયા તો. પાછળ છે ને એક નંબર જો ખાલી લોકેશન. આ એક જ રસ્તો છે આવવા માટે, બાકી અહીં થોડુંક છે ને થોડુંક ઊંડું છે એમ ટૂંકમાં નીચે છે ને આ એક થોડોક રસ્તો ઉપર છે એવું બધું છે ને. આપણી ગાડી જો ખાલી આમ એક જ મિનિટ બધા કપડાં બદલે છે એટલે દેખાડ દો આ સાઈડમાંથી. અહીંથી જો આપણી ગાડી જો અમે આવ્યા છીએ ખળખળાંભળિયા નાવા માટે, તો અમે બધે મજા લીધી છે દોસ્તો. એટલું કે તમે પણ આવો અહીંયા. ડ્રાઈવર નો ભાઈ છપરી કહી દે આમાં કઈ ચીક જબાક ડમડમ કહી દે તો. કહી દે ચીપ જબાક ડમડમ. ફોટા પાડી એમ બધા ફોટા પાડે. સોરી ગાઈસ, આ ગાડી લઈને આવ્યા છીએ, મસ્તી કરતો હતો. આ ગાડી અમારી જ છે, જોઈ શકો છો તમે. ઓલી તો કોઈક બીજાની, ખબર નહીં કોની હોય. અહીંયા જો ડેમ આવી રહ્યો. ના ના એવું નથી કરવું ભાઈ. સારું હાલો ને આગળ નીકળી. એટલું સેફટી નું ધ્યાન રખાઈ જાય. સ્કોર્પિયો માં પણ ઓલું શું કે હેલ્મેટ પહેરીને ઘણા નીકળે છે બહાર, તમે જોઈ શકો છો. સેફટી ફર્સ્ટ, પછી ધમો, પછી હું નહીં ભાઈ, બરોબર હું કાઈ છે ને. બાકી એન્ટિક પીસ આપણા અવાનવા ભર્યા છે આપણે ઘણા. હાય કર દે ભાઈ આ બાજુ. અત્યારે આપણે છે ને ડીઝલ પુરાવા માટે આવ્યા હતા, ગાડીમાં ડીઝલ પુરાઈ લીધું ને અહીંયા દાલ વડી વાળાની ભાઈ છે તો થોડુંક નાસ્તો બાસ્તો કરી લે. હા તમે આગળ જોયું એ ભાઈ છે. પકોડા બન્યા છે, તમારે ખાવા હોય તો જોવો આવજો. ખાવા હોય તો જુઓ, પણ ખાવા હોય તો શું કરે છે? ખાવા હોય તો અહીંયા રોગ બનાવવા અહીંયા ખાવા ભાઈ સાહેબ બીજો ઘોડો આવ્યો કેમ મસ્ત છે ને. અને આ બધા મસ્ત છે વાતુમાં. હવા પૂરે છે ભાઈબંધ છોટું. તો અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ અને તૈયાર બેર થઈ ગયા છીએ ફૂલ. અત્યારે જવાનું છે આપણે જામનગર સ્વાદના શૂટ માટે. જામનગર સ્વાદના શૂટ માટે વફલ્સ વાળાને ત્યાં. તો આપણે જાય અત્યારે. હર્ષ તો અહીંયા પહોંચી ગયો છે ઓલરેડી. અને આપણે જો ડન એક નંબર થઈ ગયા છીએ. થોડાક વાળ જઈ સરખા કાલો પછી નીકળું. આપણે આવી ગયા હતા અત્યારે વફલ્સમાં, એક શૂટ કામ હતું. અને આ ભાઈ બહુ ભણેસરી થઈ ગયા છે હમણાં. આખો દી વાત તો ડાયરેક્ટ લાઇબ્રેરીમાંથી જ આવ્યો છે. વાંધો નહીં, શૂટ બૂટ છે એ શૂટ બૂટ કમ્પ્લીટ કરી લઈ પછી તમને મળી. આપણું શૂટ થઈ ગયું અને અત્યારે સીન કાંઈક એવો છે. અત્યારે આને ઘરે મૂકવા જવાનો છે. બપોરનો વાત, સોરી ક્યારે બપોરે કે સાંજનો ક્યારનો વાત તો લાઇબ્રેરી સવારનો લાઇબ્રેરી હતો અત્યાર સુધી. અત્યારે પછી અહીં વફલ ખાવા આવ્યો. એ તો ખાધી નથી, શ્રાવણ મહિનો રહ્યો છે અને એના ફ્રેન્ડ મળી ગયા છે બે યારે કોલેજમાં હતા. તો અત્યારે હવે જઈએ આપણે ઘરે. ઘરે જઈને શું કરી કાંઈ ખબર નથી, બધું તમને આગળ બ્લોગમાં ખબર પડી જશે. તો અત્યારે આપણે આવ્યા હતા હર્ષિયાને કાંઈક કવર લેવાનું છે જય માતાજી કવરમાં. તો હર્ષિયો કાંઈક કવર બવર લઈ લે છે, બરોબર. હર્ષિયા શું કે કયું કવર લેવાનું? કાકાનું લેવાનું ભાઈ, મારું નહીં, ઘરેથી ફોન આવ્યો. બરોબર, કાકાનો કવર લેવાનું હતું એટલા માટે આપણે આવ્યા હતા ટાઉન નહીં. તો હર્ષને મૂકીને ફાઇનલી આપણે અત્યારે ઘરે આવી ગયા છીએ. મમ્મી સિરિયલ ને એવું જોવે છે અને અત્યારે હું જમી લઈશ, પછી વિડીયો એડિટિંગ ને એવું બધું કરીશ. એટલે આપણે આજનો વ્લોગ આપણે અહીંયા સુધી જ રાખી દો. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઈક, ચેનલમાં ન હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ. મળીએ નવા વિડીયોમાં. જય શ્રી રામ, જય માતાજી.